નમસ્કાર મિત્રો, હાલમાં જ અમે મુલાકાત લીધી શ્રી નાગ દેવતા મંદિર કાણેટીની. ખૂબ જ સુંદર મંદિર છે આ. સંધ્યાકાળે આરતીના સમયે આ મંદિરનું સૌંદર્ય ખૂબ જ દીપી ઉઠે છે. મંદિરના મેનેજમેન્ટ દ્વારા બાળકોને રમવા માટેનો પ્લે એરિયા તથા બાળકોને રમવા માટેની રાઇડ્સની ખૂબ જ સારી રીતે માવજત કરવામાં આવેલી છે. તથા જ્યારે પણ તમે અહીંયાની મુલાકાત લેશો ત્યારે મેનેજમેન્ટ દ્વારા તમારું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવે છે. એ પણ ખૂબ જ પ્રશંસનીય છે. મિત્રો, તમે જોઈ શકો છો કે મંદિર કેટલું સ્વચ્છ છે અને એની કેટલી સારી રીતે માવજત રાખવામાં આવે છે. મંદિરના બગીચામાં વાવેલા પ્લાન્ટ્સ, મંદિરમાં વાવેલા વૃક્ષોની ખૂબ જ સારી રીતે સાચવણી કરવામાં આવે છે. અહીંયા તમને સરસ મજાની ઠંડા પાણીની સગવડ પણ મળી રહેશે. ચાલો મિત્રો, હવે આપણે બાળકોના પ્લે એરિયા તરફ જઈએ. અહીંયા ઘણી બધી રાઇડ્સ છે, જેમ કે તમે જોઈ શકો છો હિંચકા, જમ્પિંગ, સ્લાઇડર્સ અને ઘણું બધું. આપ જોઈ શકો છો ખૂબ જ સુંદર આ વૃક્ષ છે. સર્વત્ર ગ્રીનરી છવાયેલી છે અને બાળકોને તો ખૂબ જ મજા આવશે. સામાન્ય રીતે નાગપંચમી જેવા તહેવારો તથા મોન્સૂન સિઝનમાં અહીંયાનું વાતાવરણ ખૂબ જ ખીલી ઉઠે છે. અહીંયા એટલી બધી ગ્રીનરી તમે નોંધશો કે તમને ખૂબ જ મજા આવી જશે. સંધ્યાકાળે આરતીમાં ભાગ લઈ તથા મંદિરની મુલાકાત લઈ શાંતિપ્રિય વાતાવરણમાં આપ ખૂબ જ ધન્યતાનો અનુભવ અહીંયા કરી શકો છો. મંદિરના ગાર્ડનના એરિયામાં તમને ગજરાજ જોવા મળશે. બાળકોને આ ખૂબ જ ગમશે. અહીંયા તમે જોઈ શકો છો ફુવારો છે. સરસ મજાનું સ્કૂટર મૂકેલું છે જેની ઉપર તમે આ બેસીને ફોટો સેશન પણ કરી શકો છો. તો મિત્રો, આ મંદિર આવેલું છે સેલાની નજીક તથા કાણેટી ગામની ઘણી નજીક. અને સ્પેશિયલી મોર્નિંગ સમયમાં તથા સંધ્યાકાળે આરતીનો લાભ અહીંયા તમે અચૂક લઈ શકો છો. અને નાગપંચમી તથા શિવરાત્રિ અથવા તો મોન્સૂન સિઝનમાં તમે અહીંયા ચોક્કસ મુલાકાત લઈ શકો છો. અને આ મંદિરનું સૌંદર્ય શબ્દોમાં વર્ણવી શકાય એવું નથી. એટલા માટે જ તમે અહીંયા રૂબરૂ મુલાકાત લો અને ખૂબ જ સારી રીતે એનો અનુભવ કરો. તો મિત્રો, આશા રાખું છું કે આ વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે. અને જો આપને આ વિડીયો ખૂબ જ ગમ્યો હોય તો આ વિડીયોમાં લાઈક કરજો, તમારી કોમેન્ટ અચૂક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી હું આપની સમક્ષ વધુ સારા ટ્રાવેલિંગ વિડીયો લાવી શકું અને તમારું મનોરંજન કરી શકું. મંદિર વિશે વધુ માહિતી માટે આપ વિડીયોમાં જણાવેલ ડિસ્ક્રિપ્શનને સારી રીતે વાંચી શકો છો અને સમજીને આ મંદિરની મુલાકાત લઈ શકો છો. ઓકે મિત્રો, તો ફરી મળીશું. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.